તો પણ વાંધું ને બધું નીણ કરતા ને બધા થાકી જાવ તો શું કરવું કહો? પછી માલ કાઢવા જ પડે કે એવું થાય. આ બધા કે મોગરા પાછા થઈ ગયા, ઓલકા હાવ સાફ કરીને ભાંગી ગયા. ત્યાં જો તમને બતાવ્યા હતા, અત્યારે પાછા એટલા બધા મોગરા થઈ ગયા. તો ક્યારેક બહાર બેહો, બહાર બેહીને ક્યારેક જમો તો ખબર પડે. તો ખબર પડે, અનુભવ થાય. તો આ રોટલો છે ને આખો કેમ ખવાય જાય ખબર ન પડે. એમ તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે. અહીંયા જો ભાઈ સરસ મજાને કે ભાઈ કબૂતર સણે છે. સરસ મજાને એવું છે કે ભાઈ વાતાવરણ થઈ ગયું છે. અને મારા બાજુ ખાટલે આરામ કરે છે. વાંધો કરીને થાકી ગયા. હા, બધું ધોળી ધોળી નાખ્યું કે થાકી જાય કોઈ પોરો ખાઈ લઉં એવું છે. હા, જય તો માલ કાઢ નાખો. સીતારામ બધા ફેમિલી ને આવો પોરો ખાવા. તો માલ કાઢ નાખો. કેમ લાગે? હે માલ કાઢ નાખો. ના રે ના, માલ થોડો કઢાય. તમે થાકી જાવ તો વાંધો કરી ના રે ના, માલ થોડો કઢાય. ક્યારેક બેન કરે, ક્યારેક હું કરું, એવું હોય અમારે. એવું હોય? માલ થોડા કઢાય, માલ વગર સારું ન લાગે. ન લાગે? કાઢ નાખી બધું. ઘેરે હોય તો સારું જ ન લાગે, કોઈ નથી એમ લાગે. તો માલ હોય તો સારું લાગે. તો હાલ એમ ને, તો રાખો એમ ને. આમાં ખાતર નાખતું જોવે તો ખાતર કોઈ વેસ્તુ લાવીને નાખે, કોઈ નો નાખે. એ હાટું થઈને માલ તો રાખવા જ પડે. નીણ થાય તો ત્યાં નાખવા જ આવી. વાત બરાબર છે. તો નીણ આપણે ગમે ના લે આવી માલને કોળી ફગાવી લાવીને લાવીને પછી ઢીકલો જ કરવાનો રહી ને. તો પણ વાંધું ને બધું નીણ કરતા ને બધા થાકી જાવ તો શું કરવું કહો? ના ના, પછી માલ કાઢવા જ પડે કે માલ એવું થાય. ન હોય તો કઈ બળી તો જ માલ ને કાઢવા ને કાઢવા થાકી જાય પોરો ખાઈ લઈ, પર ખાઈ લઈ તો કામ કરવા મળે. તો પાછા કામ કરવા મળીએ એવું હોય. એવું હોય એમ ને. એમ માલ તો અમારે રાખવા પડે. એમ ઘરની ખેતી રહી ગઈ એટલે માટે શું માલ હોય કે તો સારું પડે. નીલ થાય પછી અહીંયા ત્યાં દૂધ ખાવા થાય. પછી આના બધા પોતળાથી અમારે ખાતરમાં યુઝ થાય એમ. અત્યારે તો બંને કે ફેરવી લીધા ને બહાર તો બેસી ગયા છે. સરસ હવે ઊભા થાય કે એ ડાયરેક્ટ પાણી પાવાનું, નીલ નાખવાની એમ. ને ભાઈ આપણે 3-4 દિવસ ટ્રેક્ટર હતો ઓલી વાડીએ જે ફાઇનલ છે કે આવી ગયું છે. જે બહાર પીડ્યું છે હવે કે એની અંદર મૂકી દેવાનું છે. જો એવી રીતનું છે. આપણે ભાઈ જવું છે માલમાં. આપણે ડુંગળી છે તો નાહી જોવા જવું પડે, કેમ કે આપણે કેલેરી વીઘાની ડુંગળી છે. અત્યારને તમને બધા માલ ખબર જ છે, ભાવ આવે ન આવે એનું કાંઈ નક્કી હોતું નથી. પણ કીધું એટલે આપણે ધ્યાન દેવું પડે એવું છે. તો હવે કે આપણે જવાનું છે માલમાં. આપણે માલમાં ભાઈ ડુંગળી કેલેરી તો અત્યારે પાકો ઉપર હાવ આવી ગઈ છે. અને ઓલખર આપણે મોગરા ભાંગા હતા, અત્યારે પાછા કેટલા બધા મોગરા થઈ ગયા. જો આ બધા કે મોગરા પાછા થઈ ગયા. ઓલખર હાવ સાફ કરીને ભાંગી ગયા. ત્યાં જો તમને બતાવ્યા હતા, અત્યારે પાછા એટલા બધા મોગરા થઈ ગયા. જો આખા બધા ખેતરમાં કે મોગરા જ બતાવે ને પીળે હાવ પડી ગઈ છે. જો આવી રીતના ત્યાં છેલ્લી છે કળીએ પડી ગઈ છે. જો ખેતમ પડી ગઈ કે જો અડે કળી સી છે હજી. આમાં જો આવી રીતના હોય કે બહુ હાલે ને ઝીણી એવી કળિયું થાય. જો ઠેરવું દે કે મોગરા બહુ થઈ ગયા. જો અહીં તો વધારે થઈ ગયા. એમાં જો બધું સાફ કર્યું હતું ત્યાં ખડ નાખ્યું ને આમાં જો કેટલું બધું ખડ થઈ ગયું. જો આ ઠેરવું બધું ખડ થઈ ગયું. અને બધા મેં કે મોગરા થઈ ગયા. જો આ બધા દેખીને બધા મોગરા રહી ગયા. આને બધા ને કે પાછા મોગરા ભાંગવા પડશે. કારણ કે હા પાકી જાય પછી જો આ સૌથી મોટો તો આનાથી ને મોટા થઈ જાય. પણ એ તો હું આને બધા ભાંગવા પડે તમે મેળ આવે નહીં. આમાં હોય ઝીણું બી જે આપણે બધા કહીએ ને રોપ કરે, રોપ ઓલા સાટવાનો એ એના પકવ્યો કે મોગરા પાકો પછી અમારે બી નીકળી, બીને સાટવાનું એટલે હું રોપ થઈ જાય એમ. તો આમાં તો ઘણું બધું વેલ થઈ ગયું છે. હવે ખેવાની તો હેતી તો હું હજી પાણી પાવું છે એવું લાગે તો પછી આગળ વિચારીએ હું નીલ લેવું એ તેને બાપ દીકરાવીને જોવું પછી હું નીલ લઈ એનું કાંઈ નક્કી નથી. પણ અત્યારે કે મોગરા ભાંગવાના છે. તો અત્યારે તો હું આટો મારવા આવ્યો છું અહીંયા. તો હવે કાલ કા પમદી આવીને પછી આ બધા પાસે છે કે મોગરા બધા ભાંગી નાખીએ. પૈસા આગળ જોઈએ છીએ હમણાં કેવી કે ઊભી રહેવા દેવી એમને. અત્યારના સમય આમ જોતા હોય કે હમણાં કાંઈ ડુંગળીનો બહુ કાંઈ ભાવ હે નહીં. હાવ બધો ડાઉનમાં જાય છે ભાવ. બધો લાલનો હોય કે પછી સફેદનો હોય એમ ગમે એ હોય. આવી રીતના ડુંગળી હોય કે તો ભાઈ આમાં શું વધે વાહ એમ. તો અહીંયા બધું કેટલું બધું મહેનત આમાં લાગી ગયેલી હોય. પછી ત્યારે જતા ભાવ ન આવે કે એટલે પછી હું ખેડૂતને બહુ પસ્તાવો થાય કે આવું ન કર્યું તો સારું હતું એમ થાય. પણ હવે તો આપણે કર્યું એટલે મહેનત તો બધી પૂરતી કરવી જ પડશે. તો એવું છે પછી આપણે આગળ નીલે લેવું શું કરવું એ અત્યારે કહી નાખ્યું કે પાન પાવું કે
એ બધું પછી આપણે જણાવશું. અત્યારે તો આ બધા મોગરા પાકી ગયા કે એ પહેલાં ભાંગવા જોશે એવું બધું છે. અને હજી સાહે કે આપણી સાથે છે તો હજી કંઈ ઘરે પહોંચાડી નથી, તો પહેલાં સાહીને લઈને ઘરે પહોંચાડી દઈ એમ. અત્યારે જો ભાઈ અમારે જોન હે કાંઈ સૂતો હે, જો એ હોવાનો ટાઈમ થઈ ગયો એટલે હમણાં મેં કે આવડતું હતું હોય હોઈ ગયો હે કબૂતર રાખે ભાઈ સણે છે જો બધું જોન એ હોઈ ગયો હવે નો ઊભો થઈ તરત ઊભો થઈ જાય, હે તરત ઊભો થઈ જાય. તરત નો ઊભો થઈ. જોન હાલે જો થઈ ગયો. હા એટલે હવે તરત ઊભો થઈ જાય. જોનનું નામ પડી એટલે જોન ઊભો થાય જ તે. જોન ના પડે ઊભો થઈ જાય. હા જોન એમ કે જોન ઊભો થઈ જ જાય. હવે જો થઈ ગયો છે, જો પાછો હોઈ ગયો. પાછું જો એના કામ જ એવું હોય ને ભાઈ. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ, અમે બધા બેસી ગયા છે વાલું કરવા. ને આજે છે કે ભાઈ અમારે લાઇટ નથી ગઈ, તે પાછો બહાર બેસવાનો વાળો આવી ગયો છે. અંદર તો કે કમકરો અંધારું લાગે અત્યારે જો એ બહાર વીએ. બહાર મજા આવે, બહાર મજા આવે. કરતા બહાર મજા આવે. ઉનાળો આવે ને એટલે માથે આમ હા ચોખ્ખું આકાશ છે, ખુલ્લું હોય ને હેઠે આપણે જમતા હોય કેવી મજા આવે. બહુ મજા. હે તો ક્યારેક બહાર બેહો, બહાર બેહીને ક્યારેક જમો તો ખબર પડે, તો ખબર પડે, અનુભવ થાય. તો આ રોટલો છે ને આખો કેમ ખવાય જાય ખબર ન પડે. એમ તો બહાર બેહીને ખાતા હોય ને તો હા. હવે હજી ધાબા આની વાળા કરતા મજા લેવી હોય ને હા તો વાડીમાં બીજું જવાનું ખાવા. વાહ વાડીમાં ખાવ ને તો આથી મજા આવે. બરાબર છે, એની વાત સાચી છે. બાકી તો અમે બધા બહાર બેસી ગયા જવાનું કરો. હરિંગવાનું શાક છે ભાઈ, હમ કઢી પાછી હો, હા કઢી ભાઈ, હરિંગવાન કઢી, બાજરાનો રોટલો અને પાપડ. પાપડ ડુંગળી દળો અત્યારે નોખો ને ડુંગળી દળો હોય. સાચી વાત. સાય હાથનું ગાજરનું ગાજરનું હાથનું એટલું બધું વસ્તુ છે કે અમારે ભાઈ જમવામાં છે. જો કાંઈ ન ઘટે. રીંગો છે, પાપડ, વાહ કાંઈ નો ઘટે, એક નંબર હો. એક નંબર. ઓ ઓ કઢી આપણે બનાવી. હા એટલે કઈ ઘટે જ નહીં. બરોબર છે. ગામડાની ફેમસ કઢી કહેવાય. હા કઢી, બાજરાનો રોટલો અને ડુંગળી સાસમાં દળો માખણ છે ને છાશ. આમ જો છે કે હા માખણ વાળી સાહેબ. માખણ વાળી સાહેબ. ભલે ભેં નો દવા દેતી હોય. તો એ પણ સાહેબ માખણ વાળી ખાવા ને. હા ભલે ત્યાં સુધી ખાવ. હા પછી અહીંયા થાય આપણે. હા એવું હે ભાઈ. હાલો બધા વાળું કરવા. તો ફેમિલી હવે આજના બ્લોગ અહીંયા કરીને આશા રાખી તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા મજેદાર બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.